નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય કોમ્પ્યુટર, જેમાં આપણે પાઠ 13મો ઇન્ટરનેટનો પરિચય ભાગ પ્રથમ પહેલો જોયો. બરાબર, જેમાં ઇન્ટરનેટની અને નેટવર્કની વ્યાખ્યા, તેમાં આવતા વિવિધ પ્રકારના ઘટકો, બરાબર, અને એમાં આવતા વિશેષ જે પદ કહેવાય તેની આપણે સમજૂતી વિશે જોયેલું, અને એક આઈપી એડ્રેસ જે કહેવાય તેનો મુદ્દો આપણે સમજ્યા. આજે આપણે પાઠ 13ની અંદર ભાગ બીજો, જેમાં ઇન્ટરનેટના ઘટકો અને તેમાં આવતા વિવિધ પ્રકારના જોડાણ એના વિશે ચર્ચા કરવાના છીએ. ચાલો તો ભાગ બીજાની અંદર ઇન્ટરનેટના ઘટકો વિશે જોઈએ. તો ઇન્ટરનેટ એ બહુસંખ્યક શૈક્ષણિક, વ્યાપારિક અને શાસકીય નેટવર્કનું જોડાણ છે, એ આપણે દરેક સૌ જાણીએ છીએ. તેમજ ઇન્ટરનેટ એ કોઈની માલિકી ધરાવતું નથી, બરાબર, એટલે કે માલિકી હક ધરાવતું નેટવર્ક નથી. બીજું કે ઇન્ટરનેટમાં માહિતીના સંગ્રાહક એવા વિરાટ અને અત્યંત ગતિમાન કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે, અને તે પ્રકારના કોમ્પ્યુટરોને સર્વર તરીકે ઓળખવામાં આવે છે. તો સામાન્ય રીતે જ્યાં વિશ્વની સમગ્ર માહિતી સંગ્રહ કરવામાં આવે છે, એવા અતિ ઝડપી અને ગતિમાન કોમ્પ્યુટરો, જેને આપણે સર્વર કહીએ છીએ, અને સર્વર સાથે અસંખ્ય કોમ્પ્યુટરો જોડાયેલા હોય છે, અને સર્વર સાથે જોડાઈને જે કોમ્પ્યુટરો માહિતી મેળવવા માંગતા હોય તેમને ક્લાયન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આપણે સૌથી પહેલાં સર્વર અને ક્લાયન્ટ કોને કહેવાય તેની વ્યાખ્યા જોઈ. બરાબર, પહેલી વસ્તુ સર્વર, તો ઇન્ટરનેટમાં માહિતીનો સંગ્રાહક એવા વિશાળ તેમજ ખૂબ જ ઝડપી એવા કોમ્પ્યુટરોને સર્વર તરીકે ઓળખવામાં આવે છે. અને સર્વર સાથે જે કોમ્પ્યુટર જોડાઈને કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માંગતા હોય તેને ક્લાયન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને સર્વર સાથે સામાન્ય રીતે ઉચ્ચ ક્ષમતા ધરાવતા કેબલ દ્વારા જમીન પર અને દરિયા પાર રીતે એકબીજા મારફતે કોમ્પ્યુટરો જોડાયેલા હોય છે, અને તેમાં કેબલનો ઉપયોગ કરી ઇન્ટરનેટની કરોડરજ્જુ સમાન અથવા તો માહિતીના ધોરીમાર્ગ સમાન ગણવામાં આવે છે. અને તેમાં જે કેબલ ઉપયોગમાં લેવામાં આવે છે તે સામાન્ય રીતે એક ઓપ્ટિકલ કેબલ હોય છે, કે જેમાં ઇન્ટરનેટની માહિતીની આપ-લે કરવામાં આવે છે. બીજું કે નેટવર્કમાં વિગતોની આપ-લે કરવા માટે રાઉટરની ઉપયોગિતા લેવામાં આવે છે. તો રાઉટર એક એવા પ્રકારનું સાધન છે, ડિવાઇસ છે, જે કોમ્પ્યુટર નેટવર્કમાં વિગતોને આગળ માહિતી કઈ રીતે મોકલવી, બરાબર. કોઈપણ કોમ્પ્યુટરો સર્વર સાથે જોડાયેલા હોય તો એમાં રાઉટર મારફતે તે માહિતી કયા નેટવર્કના કયા કોમ્પ્યુટરને મોકલવી, બરાબર, તેની વિગતો નક્કી કરવા માટે રાઉટર નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી અહીંયા આપણી સમક્ષ એનાલોગ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલ્સ, બરાબર, ચિહ્ન જેને કહેવામાં આવે છે તે. તો ટેલિફોન કેબલ જેવા વાયર મારફતે માધ્યમમાં માત્ર એનાલોગ સિગ્નલ સ્વરૂપે માહિતીને મોકલવામાં આવે છે, જ્યારે કોમ્પ્યુટર જે છે એ ડિજિટલ પ્રકારના ચિહ્નને મોકલે છે. અને વિગતોનું જ્યારે પરિવહન થાય, એટલે કે માહિતીનું જ્યારે આપ-લે થતું હોય છે, તેવા સંજોગોમાં ડિજિટલ માહિતીનું એનાલોગની અંદર રૂપાંતર થવું જરૂરી છે, બરાબર. તો અહીંયા એનાલોગનું ડિજિટલમાં રૂપાંતરિત કરવા માટે જે પ્રક્રિયા છે એમને મોડ્યુલેશન તરીકે ઓળખવામાં આવશે, અને એનાલોગનું ડિજિટલમાં અને ડિજિટલનું એનાલોગમાં. તો આપણી સમક્ષ એનાલોગનું ડિજિટલમાં રૂપાંતર કરવા માટે મોડ્યુલેશનની પ્રક્રિયા,
અને ડિજિટલમાં હોય સિગ્નલ તેને એનાલોગમાં રૂપાંતરિત કરવા માટે ડીમોડ્યુલેશનની પ્રક્રિયા કરવામાં આવે છે. તો મોડ્યુલેશનમાંથી આપણી પાસે MO અને ડીમોડ્યુલેશનમાંથી DEM. તો એ બે શબ્દનો ઉપયોગ કરીને એક સાધનનું નામ આપેલું છે MODEM, જેને મોડેમ કહેવામાં આવે છે. બરાબર. તો મોડ્યુલેશન અને ડીમોડ્યુલેશનની બંને પ્રક્રિયા જે છે એના માટેનું આ સાધન એટલે કે મોડેમ તરીકે ઓળખવું. ઓકે. તો નીચેની આકૃતિમાં આપણે મોડેમની સાધનની સમજૂતી જોઈશું. એ પહેલાં આપણી પાસે વ્યાખ્યા આપેલી છે તે સમજી લઈએ. મોડ્યુલેશનની ક્રિયાને પાર પાડવા માટે જે સાધન વપરાય તેને મોડ્યુલેટર કહેવાય, અને મોડ્યુલેશનની વિરુદ્ધ પ્રક્રિયા કરનાર સાધનને ડીમોડ્યુલેટર કહેવાય, અથવા ડીમોડ્યુલેટર સિવાય ડિટેક્ટર અથવા તો ડીમોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવી જે બંને પ્રકારની પ્રક્રિયા કરી આપે તેવા સાધનને મોડ્યુલેટર અને ડીમોડ્યુલેટર એટલે કે મોડેમ તરીકે ઓળખવામાં આવે છે, જે નીચેની આકૃતિમાં આપણને દર્શાવેલું છે. કારણ કે બાહ્ય વિશ્વમાં રહેલા જે પ્રક્રિયા થાય છે તેની અહીંયા સમજૂતી આપેલી છે. તો આપણું આ કોમ્પ્યુટર છે જેને આપણે પર્સનલ કોમ્પ્યુટર તરીકે ઓળખીએ છીએ. બરાબર. બીજું કે રાઉટર ઇન્ટરનેટના માધ્યમથી આપણું કોમ્પ્યુટર રાઉટર મારફતે જોડાયેલું હોય, સર્વર મારફતે જોડાયેલું હોય, તો એ બંને કોમ્પ્યુટરોની વચ્ચે અહીંયા જુઓ મોડેમ નામના સાધનનો ઉપયોગ કરેલો છે. તો એનાલોગનું ડિજિટલમાં અને ડિજિટલનું એનાલોગમાં રૂપાંતર કરવા માટે એ સાધન હોવું જરૂરી છે. ચાલો, ત્યાર પછી આવે છે કોમ્પ્યુટરનો ઇતિહાસ. તો કોમ્પ્યુટરના ઇતિહાસમાં આપણને એવી શરૂઆત આપેલી છે કે ઈસવીસન 1960ની અંદર ડિફેન્સ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી, તો એજન્સી જે છે એને DARPA એ કોમ્પ્યુટર નેટવર્કમાં પ્રસારણ માટેની યોજના કરવાનું આયોજન શરૂ કરેલું. અને એ પ્રોજેક્ટ ARPANET માટેનું ભંડોળ US મિલિટરી દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. અને ARPANET જે છે તેમનો હેતુ શું હતો? તો કોમ્પ્યુટરો વચ્ચે સંરક્ષણ અને સલામતી સંબંધી સંચારણ વ્યવસ્થા ઊભી કરવાનો હતો. એટલે કે US મિલિટરીના જે કંઈ કોમ્પ્યુટરો હતો તેમની વચ્ચે સંરક્ષણ એટલે કે સુરક્ષા, બરાબર, એક પ્રકારની સલામતી પૂરવી પાડવી, એને લગતી જે કંઈ માહિતી હોય અને એવા પ્રકારની સંચારણ વ્યવસ્થા જેને આપણે કોમ્યુનિકેશન કહીએ છીએ એવા પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાનો હતો. બીજું કે આ નેટવર્ક મારફતે વિગતોને નાના નાના પેકેટમાં વહેંચી રાઉટર દ્વારા મોકલવાનું કાર્ય કરતું હતું. બીજું કે ઈમેલનો સૌથી વહેલો ઉપયોગ ARPANET નેટવર્ક પર થયો હતો. પછી ઈસવીસન 1980ની મધ્યમાં US નેશનલ સાયન્સ ફાઉન્ડેશન, જેને NSF નેટનો વિકાસ કર્યો, અને તેમાં જે કંઈ વ્યવસ્થા હતી એમને મૂળભૂત આધાર પૂરો પાડવામાં આવ્યો હતો. અને સમય જતાં જુદા જુદા પ્રોટોકોલની શોધ થવા લાગી અને ઇન્ટરનેટવર્કિંગનો ઉપયોગ કરતી ઘણી સંસ્થાઓ તે બાદ અસ્તિત્વમાં આવી. બરાબર. જેમ કે બીટનેટ આપેલું છે, CSNet આપેલું છે. તો બીટનેટનું પૂરું નામ છે આપણી પાસે બીકોઝ ઇટ્સ ટાઈમ નેટવર્ક, બરાબર, અને CSNetનું છે કોમ્પ્યુટર સાયન્સ નેટવર્ક. અને આ બંનેનો ઉપયોગ કરીને જે ગેટવર્ક પ્રકારની સુવિધા વિકસાવવામાં આવેલી હતી, બરાબર. તો જે ARPANET જ્યારે વિકાસમાં આવેલું હતું, અસ્તિત્વમાં આવેલું હતું, ત્યારબાદ ARPANETને 1990માં વિખેરી નાખવામાં આવ્યું. એટલે કે ઈસવીસન 1990ની સાલમાં ARPANETનું જે નેટવર્ક હતું તેમને છૂટું પાડી દેવામાં આવ્યું. બરાબર.
તો આ છે આપણી પાસે કોમ્પ્યુટરનો શરૂઆતનો પ્રાથમિક ઇતિહાસ. ત્યાર પછી આવે છે ઇન્ટરનેટના જોડાણો. પછીનો મુદ્દો આપણે જોઈશું ઇન્ટરનેટના જોડાણ. તો સામાન્ય રીતે ઇન્ટરનેટની સાથે આપણે કોમ્પ્યુટરનું જોડાણ કરવું હોય તો એમાં વિવિધ પ્રકારની પદ્ધતિઓ, વિવિધ પ્રકારના જોડાણ અહીંયા આપણી સમક્ષ આપેલા છે. બરાબર. તો એ પદ્ધતિઓની અંદર સામાન્ય રીતે પરંપરાગત ડાયલ અપ જોડાણ છે, લીડ્સ લાઇન જોડાણ, વાયરલેસ જોડાણ, આ પ્રકારના જે કંઈ પ્રકારો આપેલા છે તેના વિશે આપણે ટૂંકમાં સમજૂતી જોઈએ. બરાબર. ચાલો, તો સૌથી પહેલો પ્રકાર છે ઇન્ટરનેટના જોડાણ માટેનો ડાયલ અપ જોડાણ. ડાયલ અપ જોડાણ જે છે એ ટેલિફોન સેવા જે પૂરી પાડતી હોય તે સંસ્થા મારફતે આપણને પૂરો પાડવામાં આવે છે. બરાબર. જો હવે ડાયલ અપ કનેક્શન જે છે એ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, જેને ટૂંકમાં ISP, બરાબર, ISP એટલે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવતી એક ઇન્ટરનેટની જોડાણની વ્યવસ્થા છે અને એમનો સૌથી પાયાનો પ્રકાર એટલે કે ડાયલ અપ જોડાણ છે. હવે ડાયલ અપ જોડાણ જે છે તે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની સુવિધા પૂરી પાડતી જે સંસ્થા છે એ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર તરીકે ઓળખવામાં આવે છે. હવે ભારતની અંદર અત્યારે જોવા જઈએ તો સૌથી વધુ ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડતી સંસ્થા, બરાબર, જેમાં ટેલિફોન સુવિધા આપવામાં આવે છે તો એ છે BSNL, જેને પૂરું નામ છે ભારત સંચાર નિગમ લિમિટેડ. તો ડાયલ અપ જોડાણ છે એ મોડેલ દ્વારા રચવામાં આવે છે જે ઇન્ટરનેટના જોડાણ માટે ટેલિફોન લાઇનનો ઉપયોગ કરે છે. હવે જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો હોય ત્યારે દરેક વખતે મોડેમ દ્વારા પૂરેપૂરો એમનો નંબર લગાવવાનો રહે છે. એટલા માટે ડાયલ અપ જોડાણ તેમને ઓળખવામાં આવે છે. અને ટેલિફોન લાઇન મારફતે જે આપણું મોડેમ નામનું સાધન હોય છે એમનો ઉપયોગ કરી એમની વ્યવસ્થા આપણા કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરવામાં આવે છે, જોડવામાં આવે છે, જેને આપણે ડાયલ એક પ્રકારનું જે નેટવર્ક કહેવાય છે જોડાણ એવા સ્વરૂપનું છે. કારણ કે મોડમનો એટલા માટે ઉપયોગ કરવો પડશે કે જે કંઈ સિગ્નલ હોય એ ડિજિટલમાં આવે તો એમને એનાલોગમાં અને એનાલોગમાં આવે તો આપણે એમને ડિજિટલમાં રૂપાંતરિત કરવા પડે છે અને તો જ એ આપણે કોમ્પ્યુટર મારફતે જોઈ શકીએ અને એમનો ઉપયોગ કરી શકીએ. બરાબર. તો આકૃતિ 13.5 જે છે એમાં એક મોડેમ નામનું સાધન, જે શરૂઆતના અત્યારના કોમ્પ્યુટરો જોવા જઈએ તો એ મધરબોર્ડ સાથે ઇનબિલ્ટ આંતર પ્રસ્થાપિત રીતે આપવામાં આવે છે. તો મોડેમ જે છે એ મોડેમ ડિવાઇસની આકૃતિ અહીંયા આપણને આપેલી છે, જેનો અભ્યાસ કરીએ તો એ સર્કિટ એક પ્રકારની છે જે સિગ્નલને એનાલોગમાં અને એનાલોગને ડિજિટલમાં રૂપાંતરિત કરે છે અને તો જ એ આ કોમ્પ્યુટર સમજી શકે છે. હવે ડાયલ અપ જે કનેક્શન છે એના વિશે આપણને વધારે સમજૂતીમાં જોવા જઈએ તો એમાં સામાન્ય રીતે ટેલિફોન લાઇનનો ઉપયોગ કરવો પડે. બરાબર. ટેલિફોન લાઇનનો ઉપયોગ કરીએ છીએ એટલા માટે વિગતો જે કંઈ મોકલીએ છીએ એ વિગતો મોકલવાની ગતિ, સ્પીડ કેવી હોય છે? એકદમ મર્યાદિત હોય છે. એટલે કે જોડાણની ગુણવત્તા હંમેશા એકદમ બેસ્ટ એટલે કે સારામાં સારી હોતી નથી. બરાબર. કારણ કે જે ડેટા મોકલવો હોય તેમની ઝડપ જો ઓછી હોય તો એ પૂરતા સમયની અંદર મોકલી શકાતું નથી. આવા બધા જ કારણોસર ડાયલ અપ કનેક્શન જે છે એનો ઉપયોગ પ્રમાણમાં ઓછો કરે છે એવું કહી શકાય. બરાબર. બીજી વસ્તુ કે ડાયલ અપ જે જોડાણ છે એમાં ડેટાને ટ્રાન્સફર કરવાની સ્પીડ 14.4 kbits, બરાબર, કિલોબિટ્સ, 28.8 kbits અથવા 56 કિલોબિટ્સ પર સેકન્ડે હોય છે. એટલે કે એમની ઝડપ આટલી આપેલી છે. નીચે આપણને ડાયલ અપ કનેક્શન જોડાણની કાર્યપદ્ધતિ આપેલી એ આકૃતિમાં. બરાબર. તો એમાં સમજીએ કે આ આપણું કોમ્પ્યુટર એટલે કે પર્સનલ કોમ્પ્યુટર છે અને દૂર રહેલું ઇન્ટરનેટનું માધ્યમ છે. તો એમાં ISP મારફતે એમનું જોડાણ કરવામાં આવશે અને ટેલિફોન લાઇનિંગ જે છે
એના મારફતે આપણા કેબલ મારફતે આપણા કોમ્પ્યુટરમાં જોડાણ કરવામાં આવે. તો એમાં વચ્ચે આપણે મોડેમ નામનું સાધનનો ઉપયોગ કરીએ છીએ, જે સિગ્નલનું એક સિગ્નલમાંથી બીજા સિગ્નલમાં રૂપાંતર કરે. બરાબર. તો આ પહેલો પ્રકાર આપણો ડાયલ અપ જોડાણ છે, એના વિશેની સમજૂતી. ત્યાર પછીનો બીજો પ્રકાર આવે છે ISDN ડાયલ અપ જોડાણ. બરાબર. જેને ISDNનું પૂરું નામ આપેલું છે ઇન્ટિગ્રેટેડ સર્વિસ ડિજિટલ નેટવર્ક. બરાબર. તો આ બીજો પ્રકાર છે, જેમાં ઇન્ટરનેટની સુવિધાનો ઉપયોગ કરવા માટે ડાયલ અપ જોડાણ જે છે એના 23 પ્રકારની રચના આપણે ISDN ડાયલ અપ જોડાણની અંદર આવે છે. અને પણ એમાં તફાવત એટલો છે કે ડાયલ અપ કનેક્શન કરતાં ISDN ડાયલ અપની અંદર ઝડપ કેવી આવે છે? વધારે આવશે. બરાબર. અને જેના માટે વિશિષ્ટ પ્રકારની સમર્પિત ડેડિકેટેડ ટેલિફોન લાઇનનો ઉપયોગ કરવો જરૂરી છે, કારણ કે તે સંપૂર્ણ રીતે એક જ કોમ્પ્યુટર ઉપર વિશિષ્ટ પ્રકારની સુવિધા આપે છે. એટલા માટે એમની ઝડપ વધારે હોય છે. અને ડિજિટલનું એનાલોગ અને એનાલોગનું ડિજિટલમાં માહિતીનું પરસ્પર રૂપાંતરિત, એટલે કે આવા સિગ્નલને એક સિગ્નલમાંથી બીજામાં રૂપાંતર કરવાની જરૂર ના હોવાથી એમની સ્પીડ વધે છે. બરાબર. અને આ પ્રકારનું જોડાણ સમર્પિત લાઇનનો ઉપયોગ કરતું હોવાથી પ્રમાણમાં ખર્ચાળ છે. બરાબર. સમર્પિત કનેક્શન એટલે એક પ્રકારનું એવું કનેક્શન કે જે ડાયરેક્ટ આપણા ISDN મારફતે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર હોય એ ડાયરેક્ટ એક કેબલ લાઇન મારફતે તમારા ઘર સુધી, તમારા કોમ્પ્યુટર સુધી પહોંચાડે છે. એટલા માટે એમને સમર્પિત લાઇન કનેક્શન તરીકે ઓળખવામાં આવે છે. અને ISDN ઇન્ટિગ્રેટેડ સર્વિસ ડિજિટલ નેટવર્ક મારફતે આ સુવિધા પૂરી પાડવામાં આવે છે. અને તેમાં એક મોડેમ નામનું સાધન પણ હોવું જરૂરી છે. બરાબર. બીજું કે એમની અંદર ડેટા ટ્રાન્સફર કરવાની ઝડપ 128 કિલોબિટ્સ અને 256 કિલોબિટ્સ સાથે કાર્ય કરવાની સુવિધા આપેલી છે. બરાબર. તો આ પ્રકારનું જોડાણ લેન્ડલાઇન ફોનની સંસ્થાઓ સાથે પૂરું પાડવામાં આવતું હોવાથી ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યું છે. ટૂંકમાં આ પ્રકારની જે નેટવર્કની સુવિધા પૂરી પાડે છે, તો એમાં સમય જતાં લેન્ડલાઇન ફોનની આપણે સમય જોતાં જોઈએ તો લેન્ડલાઇન એટલે કે જે BSNL મારફતે સુવિધા પૂરી પાડવામાં આવે છે, આ ટેલિફોનનો ઉપયોગ ઓછો થતો જાય છે. એટલા માટે આ પ્રકારનું કનેક્શન દિવસે ને દિવસે ઓછું થઈ રહ્યું છે. ત્યાર પછી આવે છે ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ. બરાબર. ત્યાર પછીનો ઇન્ટરનેટના જોડાણ માટેનો પ્રકાર છે જેને આપણે લીઝ્ડ લાઇન કહીએ છીએ, જેમાં ડાયરેક્ટ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકાય. બરાબર. તો લીઝ્ડ લાઇન એ સામાન્ય રીતે વિશાળ શૈક્ષણિક સંસ્થા હોય, વ્યાપારિક સંસ્થા હોય અને સરકારી તંત્ર હોય તેના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું એક કાયમી પ્રકારનું જોડાણ ધરાવતું એક કનેક્શન છે. બરાબર. જેમાં આપણે પોતાના ઇન્ટરનેટ જોડાણનો અને નેટવર્કની પૂર્ણ સમયની ઉપલબ્ધતાનો સમાવેશ કરવામાં આવે છે. બીજી વસ્તુ કે આ પ્રકારનું જોડાણ ઝડપી છે, પરંતુ તે ખૂબ જ ખર્ચાળ પણ છે. બરાબર. તો ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસનું જોડાણ ઝડપી પરંતુ ખર્ચાળ છે. તે સતત કાર્ય કરતું રહેતું હોવાથી વ્યક્તિગત અને સમર્પિત લાઇનનું જોડાણ છે. તો આજે આપણે ઇન્ટરનેટના જોડાણમાં 3 પ્રકારના જોડાણ એના વિશેની વાત કરી. બરાબર. પહેલું જોયું આપણે ડાયલ અપ કનેક્શન, બીજું જોયું ISDN ડાયલ અપ કનેક્શન અને ત્રીજો પ્રકાર છે ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ. બરાબર. જે ત્રીજો પ્રકાર જે છે એમાં ઝડપી સુવિધા આપવામાં આવે છે પરંતુ ખર્ચાળ છે. બરાબર. અને તેમાં સતત કાર્ય કરતું રહેતું વ્યક્તિગત અને સમર્પિત લાઇનનું જોડાણ હોવાથી એ આપણા માટે મોંઘું, પ્રમાણમાં ખર્ચાળ છે એવા પ્રકારનું જોડાણ કહી શકાય. ઓકે. તો બીજા ભાગમાં આપણે 3 પ્રકારના જોડાણ અને એમના વિશેની વાતચીત કરી, તેમજ ઇન્ટરનેટના ઘટકો
વિશેની ડિસ્કસ કરી. ઓકે, ચાલો બાય.